સર નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર માયાભાઈ આહિર સાહિત્યકાર, તેમનો વિવાદ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. તેમને જે નિવેદન આપ્યું હતું તેને લઈને, અને આ વિવાદ પર આપણે પણ ચર્ચા કરી હતી. તો સર આ વિવાદ પછી કેટલાય લોક સાહિત્યકારો છે તે એક થયા છે. 20થી વધુ કલાકારો છે તે માયાભાઈના સમર્થનમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ હતી. સર તો આપની પાસેથી એ જાણવું છે કે હવે જ્યારે આ કલાકારો એક થયા છે, સંગઠિત થયા છે, તો આગામી સમયમાં શું થઈ શકે સર? નીલમબેન, આ કેટલીક સોશિયલ મીડિયાની અથવા તો મીડિયાની ઉપજ છે કે ઈ કોઈ કલાકારો બધા એક થયા, એનું સંગઠન બનાવશે અને ભવિષ્યમાં કંઈક આંદોલન કરશે. આવું કાંઈ થવાનું નથી. અચ્છા, હા હા હા. એક છે એટલે માયાભાઈ થી માંડીને આ બધા જે કલાકારો છે એક જ ક્ષેત્રના હોવાથી બીજા બધા કલાકારોએ એના સમર્થનમાં આવ્યા એમ. હા હા હા. ધંધાભાઈ આવી પણ કે નવા જૂની થશે કે કેમ, કે એવી બધી જે ચર્ચાઓ ચાલે છે. જી ના, એવું નથી. માયાભાઈ બહુ મોટું સાહિત્યનું ખેડાણ કરેલો 30-35 વર્ષથી લોક સાહિત્ય ક્ષેત્રે છે. એટલે હવે જુઓ, ભૂલ તો તમારી જાણ ખાતર શોધવી હોય તો તાજમહાલ માંથી પણ શોધી શકાય. સાચી વાત. અને મોરારી બાપુ થી પણ ભૂલ થાય તો માયાભાઈ તો નાના ગણાય ને મોરારી બાપુની કક્ષામાં. ભૂલ તો ભગવાન થી પણ થઈ હતી ને. ભૂલ કોનાથી ન થાય? વાંક ક્યારે ગણાય? જ્યારે ભૂલને બદલે અપરાધી ભાવથી વારંવાર કોઈ પણ વાતનું રિપીટેશન કરવું અથવા તો પોતાની ભૂલ ઉપર અડગ રહેવું, એને વાંક ગણાય. માયાભાઈએ ટેક્સ ભરવાની બાબતમાં કેવા એવું ગયા હતા કે અમુક લોકો પોતે હોશિયારી કરવા માટે થઈને મોબાઈલ ધરીને સરકારની પોલીસ હોય કે બીજા સરકારી તંત્ર એનું મોરલ ડાઉન થાય એવી રીતે મોબાઈલ રેકોર્ડિંગ ચાલુ કરી દે અને પછી એમ કે જાણે પોતાના જ બાપુજી ટેક્સ ભરતા હોય ને બીજા કોઈ ન ભરતા હોય એટલે એમ કે તમે અમારા ટેક્સ ના પગાર ખાવ છો. આવું ઈ બોલ્યા, સાંભળો. એટલે લોકોએ ઉપાડી લીધું, લાગતા વળગતા અમુક લોકોએ, જેને આ બીજો કોઈ વ્યવસાય ની આજ હોઈ શકે એવું. કે તમારે ત્યાં બોલાય કેમ. હવે પેલી દ્રષ્ટિએ બધા સાચા, કારણ કે બોલ્યા ઈ તો એવું જ બોલ્યા છે કે ભાઈ રેશનિંગ ના ઘઉં ખાવ છો ને તમે એમ કે પાછા ટેક્સ ની વાત, ટેક્સ તો ભરતા નથી, એવું ગુજરાતી એમ. હવે ઈ માયાભાઈ ની ભૂલ થઈ, એમાં કોઈ ખોટું નથી, સંશય નથી. પણ ભૂલનું ગુજરાતી ડબલ ભૂલની છૂટ એવું ન હોય. મને કૂતરું કરડી જાય તો મારે સામે બે બટકા કૂતરાના ન ભરાય, મારે સારવાર કરાય ને. સાચી વાત. એમ જ્યારે કોઈ મહાન કલાકાર, મહાન કે કોઈ પણ સામાજિક કલાકાર ગણો, કલાકાર કે કથાકાર કઈ ભૂલ કરી બેસે તો તમે એને શાલીનતાથી પૂછી ન શકો કે આજે આ માયાભાઈ છે, માયાભાઈ તમે ફલાણું બોલ્યા એનું ગુજરાતી આવું થાય છે, અમને એમ લાગે છે કે તમે યા તો ભૂલ કરી છે, તો જો તમારાથી ભૂલ હોય તો તમે એને સુધારી લો ને. તો એ સ્વાભાવિક છે બીજા કોઈ વિડીયોમાં કે બીજા કોઈ કાર્યક્રમમાં એ વાત દોહરાવી શકે કે ભાઈ પેલા મેં જે સુરતના કાર્યક્રમમાં વાત કરી એનાથી કેટલાક લોકોને એમ લાગ્યું કે મારો કહેવાનો આશય આ હતો, તો ભાઈ માફ કરજો, ઈ આશય ન તો મારો આશય ફલાણો હતો એમ. તો સંવાદ થકી તો આ સંઘર્ષ ટાળી શકાય ને. પણ કારણ કે માયાભાઈ ચીપિયામાં આવી ગયા, હાલો હવે ચડી બેસીએ, ઈ પ્રકૃતિથી જે લોકો એનો વિરોધ કરે ઈ ખોટું ગણાય. મોટા ભાગે બેન હવે શું થયું છે, જો આવું ને આવું તમે કરતા રહ્યો ને, હવે બધાને પ્રોબ્લેમ શું છે, એક જમાનામાં જે બંધ મુઠ્ઠી હતી હવે બધી ઓપન ફોર ઓલ થઈ ગઈ. સોશિયલ મીડિયાના કારણે બધાને બધી ખબર પડી ગઈ કોના કેટલા ચાર્જ છે, ભાવ શું લે છે વગેરે વગેરે. એટલે કેટલાક લોકોને ઈ પણ કઠતું હોય, બે ભજન ગાવાના કીર્તિદાન એમ કે 10 લાખ રૂપિયા લે એમ. પણ કીર્તિદાન લે ને, હું બોલું તો કૂતરું ન સાંભળે ને, કીર્તિદાન ને સાંભળે, ઈ તો હોય ને ભલા માણા. મોટા માણસો ઉદ્ઘાટન કરવા આવે તોય પણ તમારે એને આગતા શકતા એનું એરપ્લેન એટલે પ્લેનમાં આવે, પ્લેનમાં જાય, અહીંયા કોઈ 5 સ્ટાર હોટલમાં ઉતારો રાખવો પડે, એને હારા હાચવવા પડે, એનું જે ફીસ હોય દેવી પડે, અને પછી એને પાછા વળાવવા પડે. આવવાનું હું ખાલી કાતર લઈને એક રીબીન જ કાપવાની, બીજું કઈ.
પણ કારણ કે એ રિબિન કાપે છે પણ ન્યૂઝ બને છે કારણ કે પેલા ભાઈ સેલિબ્રિટી છે. તો આ કલાકારો એક જમાનામાં રોડના કાંઠે ટકડી લઈને ઉભા રહેતા, પેટી બાજુ લઈને, અને એને આવવા જવાનું ટિકિટ ભાડું મળતું, અને વધીને 500,000 રૂપિયાની કોક દક્ષિણા આપે, એ સ્વીકારી લેતા. તો એના છોકરા અત્યાર સુધી હેરાન થયા હોય ને તોય આને સાહિત્ય જાળવી રાખ્યું, તો એની કોઈ કદર નહીં કરવી જોઈએ જનતાએ. ભૂલ થઈ જાય એ જુદી ઘટના છે, પણ એ તો કામ કરે એની ભૂલ થાય કે ન કરે એની ક્યાંથી ભૂલ થાય? ગુનો તો ત્યારે ગણાય જયારે એ વારંવાર કરે અને ધરાર કરે એમ. એટલે માયાભાઈએ કેટલાક ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કેટલાકે ફોન કર્યો તો એને કીધું, હા બાપા અમારી ભૂલ થઈ ગઈ, નહીં બોલીએ, બસ હવે માફ કરો, બરાબર. તોય પણ હજી એની પાછળ તૂટી પડવું એ બરાબર નથી. એટલે કલાકારો બધાએ માયાભાઈને સમર્થન આપ્યું કે ભાઈ આવી રીતે તમે એને ટ્રોલ કરો એ સારું નથી. એક વ્યક્તિથી બોલાઈ ગયું તો એને ક્ષમા યાચના કરી લીધી, પણ તમે પણ એને ટ્રોલ કરો છો એ પણ વ્યાજબી વાત નથી. આ તો હવે એવું થઈ ગયું કે કોઈ પણ માણસને કાંઈ પણ બોલતા પહેલા 1000 વખત વિચાર કરવો પડે. એટલે આ સ્થિતિમાં કલાકારોએ એને સમર્થન આપ્યું છે, પણ એ ભેગા થશે, સંગઠન રચશે અને આંદોલન કરશે એવી વાત હું નથી માનતો એવું થાય એમ. સર આ સાહિત્યકારો હવે એક થયા છે તો સર સવાલ એ પણ છે કે લોક સાહિત્યની કોઈ આચાર સંહિતા બની શકે ખરા સર? જુઓ બેન, ચૂંટણીની આચાર સંહિતા હોય છે, બાકી બધાની પણ હોય છે. આ કલાકારોની આચાર સંહિતા શું કામ ન બને તમને કહું. કલાકારો શું કરે છે? ઇતિહાસને દોહરાવીને નવી પેઢીને અવગત કરાવે. બિલકુલ બિલકુલ. જેનું જ્ઞાન તમને મને ચોપડીઓમાં કે અત્યારના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના જમાનામાં નથી મળવા પાત્ર. જોગીદાસ ખુમાણ કોણ હતા? ગંગા સતી કોણ હતા? આપો જાદરો કોણ થઈ ગયા? કે પરબ વાવડીના પીરનું શું મહત્વ છે? દાદા મેકરણ થી માંડીને આ આઈ સોનલ સુધીના કોણ શું કામ થઈ ગયા? દાસી જીવન કોણ હતું? કોણ કેશે બધાને? અને ગૂગલ ના જમાનામાં ભલે અત્યારે બધું અવેલેબલ હોય, પરંતુ આપની જાણ ખાતર જેમ ચિત્રકલાથી આપણી બધી સંસ્કૃતિ શરૂ થઈ, કારણ કે અક્ષર પછી પ્રગટ્યા, પેલા ચિત્ર પ્રગટ્યું. જેમ ચિત્રકલાથી આ અવગત થઈ સંસ્કૃતિ, એમ આપણી આ સંસ્કૃતિને લોક સાહિત્યકારો છે ને એના ચરિત્ર વર્ણવી અને જીવંત કરી દે છે પોતપોતાની કક્ષાએ. અને ઈ લોકો જે ચાર્જ લે છે, આપણે બધા અત્યારે ચર્ચા બજારમાં ચાલે છે એ પ્રમાણે, પણ તમે એને કયો ભલા માણસ કે ચાર્જ શું કામ ન લે? મને કયો. બીજા કોઈએ આ તો ચાર્જ લીધો. હરસુર ગઢવી, દિવંગત હાસ્યકાર, મર્મનો માર્મિક હાસ્યકાર, માસ્ટર જેને કહી શકાય, પણ એને પ્રેક્ટિકલ અથવા તો કોર્પોરેટ કલ્ચર એનામાં આવ્યું નહીં. એટલે શું થયું? એવડી મોટી હસ્તી, હાસ્યનો કાયદેસરનો ખજાનો કહી શકાય એવો, એ વ્યક્તિના પરિવારનું અત્યારે કોઈ ભાવ પૂછે છે ખરું? સાચી વાત. આપણે હમણાં નોરતા આવશે ને એટલે ગાવા માંડશું, અંબા અભય પદ દાયની રે. બરાબર? અંબા અભય પદ દાયની રે, એવા જે રાસ આપણે ગાઈએ છીએ ને બેન. જી 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 સર. કોઈને ખબર છે કે એના રચયિતા કોણ છે? એના પરિવારજનો અત્યારે ક્યાં છે? કોઈ પૂછે છે? સાંઈરામ દવેને મેં એક વખત પૂછ્યું ને, એને મને કીધેલું કે મોરબીના દયાશંકરભાઈ અને કલ્યાણ શંકરભાઈ નામના બે ભાઈઓ હતા, એને આ અંબા અભય પદ દાયની રે ઈ રચના કરી. ઈ ઉપરાંત ઘણી એમ ધડ ધડ નગારા વાગે વગેરે વગેરે. ઈ બંને ભાઈઓનો પરિવાર અહીંયા અત્યારે રાજકોટમાં રહે છે. કોઈને ખબર છે ખરી? નહીં. સાચી વાત છે સર. બોલો. તાતણિયા, ધરા, વાળી, ખોડલ થી માંડી અને ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. કવિ આપા દાન ગઢવી, આપા કાળા, એનો પરિવાર એ રાજકોટમાં રહે છે. ભલે ઈ સક્ષમ છે એની રીતે, એને કઈ બહુ પ્રોબ્લેમ નથી, પણ જે માન મર્તબો અત્યારના જેમ કલાકારો એ પોતે હવે લેવા માંડ્યા, એમ સમાજે
ઉત્તરદાયિત્વ અથવા તો ઋણ સ્વીકાર તરીકે આપા કાળાને આપ્યું ખરું? ગુજરાતનું ગૌરવ ઘણી સરકારે એવોર્ડ આપો જે મરણોત્તર આપે છે ને, જીવતા તો ન આપ્યું, મરણોત્તરે આપવું છે ગુજરાત ગૌરવ. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી, એવા ગીત જેને સાંભળ્યા વગર નવું બાળક મોટું જ નથી થયું, સમજી લો. હવે આવા બધા કલાકારો એમને વયા ગયા, સમાજે હું ઘૂઘરા ઘડાવી દીધા મને કયો. એટલે હવેની પેઢી પ્રમાણે કલાકારો પોતાનો ચાર્જ લે છે, અને એ શેનો લે છે? આપણા પ્રાચીન પુરાતન આપણી જે સંસ્કૃતિ, વિરાસત, શૌર્ય, દાતારી, આપણી કરુણા, પ્રેમ, એની જે મહાન હસ્તીઓ થઈ ગયા, એના કીર્તિના કોટડા ઊંચા રહીએ એટલા માટે. સંસાર જરાક જુદી રીતે ચાલે છે બેન અત્યારે. ચર્ચા કરવાનો જયારે મોકો હોય ને ત્યારે સમજુ લોકો મૌન રહે છે, અને જયારે નથી કરવા જેવું હોય છે ને ત્યારે આમ સામાન્ય રીતે મૌન રહેનારા લોકો પણ બોલવા માંડે. બરાબર આ સ્થિતિ છે. તમે જગદીશભાઈ ત્રિવેદીના એમ કહેવાય છે કે એના ફાધર ઓફ થઈ ગયા ત્યારે પણ જગદીશભાઈ હાસ્ય કલાકાર છે ને, જે કરોડો રૂપિયાનું દાન આપે છે. જી 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 સર. ઈ એક ફંક્શન એટલે કે કાર્યક્રમ આપી રહ્યા હતા, કોકે મેસેજ આપ્યો કે ફાધર ઓફ થઈ ગયા છે, તો એને કાર્યક્રમ બંધ ન રાખ્યો સાહેબ. સાગરદાન ગઢવીજી ઓફ થઈ ગયા ત્યારે મેં સાંભળ્યું છે પ્રમાણે કીર્તિદાન ગઢવી કાર્યક્રમ આપી રહ્યા હતા, અને આપણા સાંઈરામ દવે એ ઘરેણું છે અનન્ય, આપણે જાણીએ છીએ, એના ખાસ એક મિત્ર છે, એ મુસ્લિમ મિત્ર હતા, બહુ મોટો કલાકાર હતા. એની દફન વિધિ ચાલતી હતી, અવસાન પામી ગયા. દફન વિધિ સુપ્રતે ખાક જેને કહેવામાં આવે. સાંઈરામભાઈ તો મહુવાના એક પ્રોગ્રામમાં હતા. ઈ આ બધા ઝેરના ઘૂંટડા જેમ ઉતારે ને એમ પોતે આહુડા પી ગયા અને સમાજને હસાવ્યા કર્યા. કઈ જેવી તેવી વાત છે. એટલે બેન આ કલાકારો બધા એક એટલા માટે થયા કે પોતે ભલે અત્યારે આપણે આર્થિક રીતે માનીએ બધા લોકો લાખો રૂપિયા ફી લે છે, એટલે ભાઈ ફી લે છે, સમાજ પાસે પૈસો આવ્યો તો એ દે છે ને. ફી એટલે આમ કીર્તિદાન કે સાંઈરામ કે હર્ષુલ ગઢવી કે આ ભાઈ જે હોય બધા માયાભાઈ કે આમ તમારા મારા લમણે બંદૂક મૂકે છે કે ભાઈ 10 લાખ કાઢ ને તે માન નાખી, એવું છે? એટલે તમે બધા ઉમળકાથી જેની પાસે જે સગવડ જેવી રીતે એ લોકો બધા આપે છે. એટલે આ જે કલાકારો જે છે, તમે એની પાસેથી બીજી બધી અપેક્ષા રાખ્યા વગર કેવળ સંસ્કૃતિની ને આપણી જે વાત છે એની તમે અપેક્ષા રાખો તો સંઘર્ષ ટળે, અને આપણી જે હવે પછીની જેન જી નામની નવી પેઢી છે એને આપણા પ્રાચીન ઇતિહાસ કે વિરાસતની ખબર પડે. સર ઈ જ સવાલ ઈ જ હતો કે આપણે સમાજ તરીકે કલાકારો પાસેથી કઈ પ્રકારની અપેક્ષાઓ રાખવી જોઈએ સર? ક્યાં બાત હે બેન, આ બહુ સારો પ્રશ્ન છે. તમને કહું, કલાકાર પાસેથી કલાની જ અપેક્ષા રખાય, બીજી નહીં. તમે માઇકલ જેક્સન ને એમ કહો કે અમેરિકામાં જે છે આર્થિક મંદી આવવાની હતી, તમે એના વિશે શું કહો છો? માઇકલ જેક્સન શું કહે મને તમે કહો. અર્જેન્ટિના થી માંડીને જેના ફૂટબોલના સ્ટાર ખેલાડીઓ છે, મેસી થી માંડીને જે કોઈ હોય તે, તમે એને પૂછો તમારા દેશની જીડીપી વધારવા તમે શું કરશો, ઈ શું કે મને કયો જી. અકબરના દરબારમાં તાનસેન હતા, હવે ઈ અકબરના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે થોડા હતા. અકબર હોયા ગયા, તાનસેન નું હજી નામ યાદ છે ને આપણે બધાને. તાનસેન જેવું કોઈ ગાય ન શકે, એનો અવાજ, એનો સૂર, એનો લય, એનો તાલ, એ રાગ એ બીજો કોઈ ગાઈ ન શકે. લતા મંગેશકર ને એમ કેવાય કે બેરોજગારીનો ઉકેલ તમે જણાવો, લતા મંગેશકર શું જણાવે? એટલે સાહેબ તમારી જાણ ખાતર કલાકારો જે છે આપણા લોક, ખાસ કરીને લોક સાહિત્યકારો, એ લોકોની કોઈ ઇન્સ્ટિટ્યુશન નથી, કોઈ લેબોરેટરી નથી જ્યાંથી કલાકાર નીકળી શકે. બાય બોર્ન છે, જન્મજાત કલાકારો છે. અને પછી એને રિહર્સલ કર્યા, રિસર્ચ કર્યું, સાધના કરી, ત્યારે 25, 30, 50 વર્ષે આપણે સાંભળીએ છીએ કે કલાકારોના લાખો રૂપિયા ભાવ છે. બાકી તમારી જાણ ખાતર એ પેટી બાજુ લઈને કોક બસ સ્ટેશન કે કોક ગામનું પાટિયું હોય ને, પાટિયું, એ પાટીએ એટલે બસ સ્ટેશન ની રોડ ઉપર પાટિયા પાસે ઉભા હોય, એ કોક વાહન વાળા આવે અને કાં બસમાં બેહીને આવે, કાં પાછળ ઓલો હોન્ડા જેવું હોય તો પાછળ બેહાડીને લઈ જાય, કાર્યક્રમ પૂરો થાય ત્યારે મૂકી જાય ને 500,000 રૂપિયા આપતા.
પણ સમાજને હાવ સાચી વાત માર્મિક તો માર્મિક ભાષામાં કહી શકે એવા હવે માંડ આવા કલાકારો ને કથાકારો બચ્યા છે. નહીતર તો કોણ કેશે આ બધી વાતો. આમ તમારી જાણ ખાતર ક્ષત્રિય સમાજ એ વાત સાથે એગ્રી થશે કે જેની સામે છીક ખાવીને ઈ પણ અપરાધ ગણાય એવા મગજના જે ક્ષત્રિયો હોય એને પણ ઠપકો અગર કોઈ આપી શકતા હતા તો બચુબા ગઢવી આપી શકતા હતા જાહેરમાં. અને ક્ષત્રિય સમાજ એને પાછા સ્વીકારતા હતા એમ કે ના ગઢવીજી તમારી વાત સાચી છે એમ. એટલે આમાં જે કહે છે ને કલાકારો શું હોય છે ને કેમ એને સાચવવા જોઈએ. કલાકારો ફના થઈને કૃતિને માતબર રાખી. જો આ સાયરામ દવે મને એક વાત કરેલી હું તમને યાદ કરું છું, એના નામ જોગ કહું છું. કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી ન રાખી દાન પર દ્રષ્ટિ એને સદાય દાતા પર રાખી. ઘૂસીને ચિત્ર પોતાનું બીજાની રેખા અમર રાખી અને જેવી જિંદગી આપી તે હે ખુદા અમે તે શંકાથી પર રાખી. આ લોકો સાહેબ આપણી સંસ્કૃતિના એવા કે ને ખળખળ વહેતા ઝરણા જેવા, એને બંધિયાર ન બનાવો ગંધાઈ જશે અને આપણી વિરાસત રૂંધાઈ જશે. સર એક બીજો સવાલ અહીંયા એ હતો કે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે બધા કલાકારો માયાભાઈના સમર્થનમાં આવ્યા પણ જ્યારે હકાભા જ્યારે મુશ્કેલીમાં ફસાયા હતા એમના નિવેદનને લઈને જે આરોપબાજી થઈ હતી ત્યારે હકાભાના સમર્થનમાં કેમ કોઈ ના આવ્યા? એમાં હકાભાઈએ સમર્થન માંગ્યું નતું અને કલાકારો એ વિવેક ખાતર પાછું નતું વિવેક દાખ્યો નતો. એ બે વાત સનાતન સત્ય છે. બરાબર. નહીતર આ બે કેસમાં માયાભાઈ થી માંડીને હકાભાઈના તાજેતરના કેસમાં હકાભાઈ 1000% સાચા છે. માયાભાઈ થી તો ખેર સ્લીપ ઓફ ટંગ એટલે જીભનું લપસી જવું એવું કયો તો પણ હજી પ્રમાણમાં તો એ ખોટું બોલાઈ ગયું તો બોલાઈ ગયું છે. ભલે કહેવાનો આશય જુદો હતો પણ રજૂ જુદી રીતે થઈ ગયું એ તો હકીકત છે. એટલે સમાજને નારાજગી કરવાનો અધિકાર છે. પણ હકાભાઈમાં તો 100% સત્ય હતું. એને તો લાખો ખેડૂતો સાથે થનારી છેતરપિંડીને રીતસર ઉગાડી પાડી હતી. પોતાની સલામતીના જોખમે પોતાની કેરિયરના જોખમે વગેરે વગેરે. તો ખરેખર તો તમે આ તટસ્થ રીતે કહું તો કલાકારોએ હકાભાઈને પણ જે તે સમયે સમર્થન જાહેર કરવું જોઈતું હતું. એ વિવેક ચુકાણો છે, એમાં ના નહીં ઈ છે જેમાં કોઈ શંકા નથી. હું માનું છું કે સામેથી જો કીધું હોત કે હકાભા અમે હકાભાની સાથે છીએ અથવા તો એને વિડીયો પોતાના જાહેર કરીને કેવું જોઈતું હતું કે ભાઈ સમજણ ફેર છે. હકાભાઈએ તો આ કૌભાંડ જે આચરાતવાનું હતું જેતપુરના ખેડૂતો સાથે છેતરપિંડી થવાની હતી એને ઉજાગર કરી. અને વાતમાં તો તથ્ય હતું નિલેશ એરવાડિયાએ પણ બીજા એક વિડીયોમાં એક ટીવી ચેનલમાં સત્તાવાર રીતે કેપિટલ ન્યૂઝ કે એવી કોઈ ચેનલમાં TV 13માં એવું સ્વીકાર્યું છે કે હકાભાઈની રીતે સાચા છે ને હું મારી રીતે સાચો છું. તો હકાભાઈ ખોટા છે એમ તો કીધું નહીં. એટલે સાચા તો છે જ. એટલે તમારી વાત સાચી છે બેન કે એ સમયે હકાભાઈને પણ બધા જ કલાકારોએ સમર્થન આપવું જોઈતું હતું. અને કારણ કે તે દિવસે હકાભાઈ નો હતો, હવે પછી માયાભાઈ નો વારો આવ્યો કે નહીં? આની પેલા કીર્તિદાન નો વારો આવ્યો હતો. તો સમાજ હવે છે ને આપણે એક ડિબેટમાં મારા ખ્યાલથી તમારી ડિબેટમાં જ કીધેલું હવે સોશિયલ જસ્ટિસ નો જમાનો હોય ને એમ સોશિયલ મીડિયા જસ્ટિસ નો જમાનો આવી ગયો. લોકો જરાક ખરાબ બોલે એટલે તૂટી જ પડે છે. અને પછી કોઈ પણ માણસ હોય સાંભળનારો માણસ એક છે ને કેનારા હજારો હોય ને તો એ માણસ ગાય જેવો થઈ જાય. 100 કીડી ભેગી થાય ને સાપ ને તાણી જાય. 6 વરુ ભેગા થાય સિંહ નહીં ફાડી ખાય. તો કોઈ માફી કરવા માટે કે ગળગળો થઈ જાય એટલે કાયર નથી પણ કરે શું? પરસોત્તમભાઈ રૂપાલા કેવડી મોટી હસ્તી, કેન્દ્રીય મંત્રી લેવલના માણસ, સંસદ સભાની ચૂંટણી લડતા હતા. ક્ષત્રિયો વિશે જરાક એલફેલ બોલાઈ ગયું, ગાય જેવા થઈ જવું પડ્યું કે નહીં? આખી જિંદગી ઈ માથે લઈને ફરે છે ને બોજ. તો હવે તમને કહું માયાભાઈ
અરે એ બોલી ગયા, એ કોના માટે બોલ્યા હતા? જે પોતે જાણે પોતે જ ટેક્સ ભરે છે બીજા નથી ભરતા, તમામ સરકારી કર્મચારીઓ, પોલીસ થી માંડીને સરકારી કર્મચારીઓ બિલકુલ કામચોર કે ભ્રષ્ટ છે એમ માનીને એની એપ ખુલ્લી કરવા માટે મોબાઈલ ધરી જતા હતા, એના માટે બોલ્યા હતા. બરાબર. પણ તેમ છતાં બોલવામાં થોડોક ફેર પડી ગયો. પણ એને કોઈ માણસે શાલીનતાથી શું કામ ન પૂછ્યું કે માયાભાઈ તમને નથી લાગતું તમે બોલ્યા એમાં આમ ખરાબ થઈ ગયું, તો એક કામ કરો, વિડીયો જાહેર કરી અને ક્ષમા યાચના કરજો એટલે વિવાદ ન વધે. એટલું સૌજન્ય તો દાખવો. આ ધરોહરને ડરાવી દેશો તો આપણામાં એક કહેવત છે, ખબર હોય તો મને. અત્યારે રાજકોટ સંદેશના તંત્રી છે ને જયેશભાઈ ઠકરાર, એને ગઈકાલે અમે વનતારામાં ગયા ને જામનગર, રસ્તામાં એક વાત કરી, બહુ સારી વાત કરી. ડરેલો પત્રકાર મરેલું છાપું કાઢે. ડરેલો પત્રકાર મરેલું છાપું કાઢે. એમ આ ડરેલો કે હતાશ થયેલો કે હાસ્યમાં ધકાયેલો કલાકાર ઈ તમારી સંસ્કૃતિ ક્યાંથી ઉજાગર કરે? કારણ કે ઈ હવે ન કહી શકે ને કે જોગીદાસ ખુમાણ કોણ હતું, કારણ કે જોગીદાસ ખુમાણે જે પણ બારવટિયું ખેડ્યું હોય ને એના જે પીડિત વર્ગ હોય ઈ એમ કેતો કે ભાઈ અમારા લોકો તો પીડિત થતા, તમે જોગીદાસના વખાણ કરો તો અમારું હું તો શું કરવું મને કયો. એટલે માયાભાઈએ અત્યાર સુધીમાં જેટલા ડાયરા કર્યા એમાં જે કરોડો રૂપિયામાં તમે જુઓ, ગૌશાળાઓ બનાવી, સ્કૂલો બનાવી, હોસ્પિટલ બનાવી, ધર્મશાળા બનાવી, મંદિરો બનાવ્યા, દાન ધર્મ કર્યું, એનું કઈ નહીં. અને એક ભૂલ શું થઈ ગઈ, તમે એને હાવ ફાંઈએ ચડાવી દેહો. તો ભલા માણસ થોડુંક વિવેક દર્શકો ને શ્રોતાઓએ પણ, અને બીજું તમને કહું, આ જે તથાકથિત રીતે વિરોધ કરે છે ને એ ઠેકો લઈને ફરનારા કરે છે, આખો સમાજ નહીં. જો સમાજ હોત તો એના ડાયરા બંધ ન થઈ ગયા હોય. સમાજ તો સમજે જ છે કે ભાઈ બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ તો ભૂલ માફી માગી લે, એમાં શું ફેર પડે. અને વારંવાર કરતા હોય તો એમ માનવામાં આવે કે આ એની દાનત છે, પણ હવે બોલવામાં તો ભૂલ તો કોનાથી નથી થતી, સમજી લ્યો. એટલે આપની જાણ ખાતર, જેમ ભગવાન રામે પણ મારવાતા બીજાને, જે ઓલું બલિ યુદ્ધ જે છે હનુમાનજી નું જે આવે છે, તો તમે વાલીને મારી નાખ્યો, મારવો તો બીજાની વાત હતી છે ને ઇતિહાસના પાને. હવે શું કરવાનું? પછી કીધું કે હવે આવતા ભાવમાં, હવે પછીના ભાવમાં તું ભીલ થાજે અને તારા બાણ થી હું વિધાઉં. જે પ્રભાસ પાટણમાં પીપળાની ઓથે અત્યારે પ્રભુની મૂર્તિ છે એ શું બતાવે છે? તો ભૂલ તો ભગવાન થી પણ થાય, માયાભાઈ તો તમારી મારી જેવા કલાકારો, એટલે કે કમસે કમ સામાન્ય માણસ તો છે ને. બિલકુલ. એટલે તમારી જાણ ખાતર કલાકાર પાસેથી કલાના કામણ અને એનો ઇતિહાસ ભાતીગળ છે એની લોકોએ બિલકુલ ઈ જ અપેક્ષા રાખવી જોઈએ. માયાભાઈ ને કે હકાભાઈ ને કે કીર્તિદાન ને તમે પૂછો કે બેરોજગારી વિશે તમારે શું કહેવાનું, કે તમારે મોંઘવારી વિશે, ઈ એનો વિષય નથી ભાઈ સાહેબ. તમે રાહુલ ગાંધી ને એમ પૂછો કે ગંગા સતી વિશે તમે શું માનો છો, શું કે મને કયો જી. હાલો, હવે તમે એમ કહો મારે કઈ સાંભળવું, તમે એવડા મોટા નેતા છો, ગંગા સતી અને દાસી જીવન વિશે તમારું શું માનવું છે, ઈ શું કે મને કયો, એને ટપો પડે ક્યાંય? તો બેરોજગારી મોંઘવારી મુદ્દા ચોક્કસ છે, એ તમારી મારી જેમ એ સહન કરતા હોય, છતાં જેમ સુખી માણસ ન નડે, માને કદાચ પૈસાદાર હોય તો ન નડે, પણ ઈ કઈ એમ તો નથી કેતા કલાકાર કે ભાઈ ભલે બેરોજગારી હોય તોય સરકાર હારી છે, બેરોજગાર તો હોવા જ જોઈએ, મોંઘવારી તો આવવી જ જોઈએ, તો તમે એના વિરોધી કયો. પણ હવે ઈ કલાનું ક્ષેત્ર છે, એનાથી થાય એટલો વ્યંગ કરી નાખે છે. ઈ કટાક્ષમાં કઈ, જેમ બચુભા ગઢવી ક્ષત્રિયોના પણ દુર્ગુણો વિશે જાહેરમાં કહી શકતા હતા, એવી રીતે આ કલાકારો પણ એની પાસેથી એવી જ અપેક્ષા રખાય. આ કલાકાર શું હતું, જેમ ભીખુદાનભાઈ ગઢવી કે ને કે લોક ડાયરો છે ને, એ તો રાત્રિ શાળા છે જ્યાં આ ભણેલા સાંભળે, અભણ બોલે ને ભણેલા સાંભળે. માં ને દીકરી હારે બેહીને માણી શકે એવું સાંસ્કૃતિક સાહિત્ય જે ક્યાંય પીરસાતું હોય તો એ લોક સાહિત્યના ડાયરામાં પીરસાય છે. એને જીવંત રાખો. આ પ્રજાતિ અને આ સંસ્કૃતિ લુપ્ત થાય એ પહેલા એનું જતન કરવા દો. આવી ભૂલો માયાભાઈ કરે, કીર્તિદાન કરે કે હકાભા કરે, માની લ્યો કે ભવિષ્યમાં બીજા કોઈ કરે, ભગવાન કરે ને કોઈ ન કરે તો કરે, તો પણ એક માભાથી ને શાલીનતાથી એને ખાલી લાગતા વળગતા કહી દે કે બાપુ તમે આજ બોલ્યા એનો જરાક આવો અર્થ નીકળે છે તો બીજી વખત ચોખવટ કરી નાખજો ને, તો કરી નાખે ભલામણ, એમાં શું ફેર પડે. હું આપને કહું બેન, ઉનાના ખાપટ ગામે હમણાં ઓલો દારૂ મજાવો શિક્ષક પ્રકરણ,
મેં એક ચેનલમાં મને, કારણ કે મેં તો દ્રશ્ય જોઈને કીધેલું છે કે એમાં એક ભાઈ બેઠા છે, નાનો છોકરો આવે છે, એને પૈસા આપે છે, દારૂની બાટલી ખીચામાંથી કાઢે છે, પછી એટલે હું એમ માન્યું મેં કે આ ઈ શિક્ષક હશે. એટલે મેં કીધું કે જુઓ આમાં તપાસ ક્યાં જરૂર છે, તમારી સામે સીસીટીવી કેમેરામાં તો દેખાય જ છે. હવે હકીકતે ઈ પોતે દારૂડિયો શિક્ષક નથી, ઈ તો સ્વયં આચાર્ય શ્રી છે, જેને આ કૌભાંડ ખુલ્લું પાડ્યું. બોલો, હવે આ ભૂલ થઈ ગઈ તો ભૂલ એટલે મેં કઈ આચાર્યની ઉપર દાયિત્વ હું તો ઓળખતો તો છું નહીં. તો એ આચાર્ય શ્રીએ મારું ધ્યાન દોર્યું કે સાહેબ આમાં ભલે તમે બાકી બધું બોલ્યા પણ આ તમે જેનું વર્ણન કરો છો તો હું આચાર્ય છું, મેં તો આ ખુલ્લું પાડ્યું એમ. તો મેં તો બિલકુલ કીધું કે સાહેબ હવે પછી ક્યાંય ડિબેટ થશે તો હું ડેફિનેટલી સ્પષ્ટતા કરીશ એમ કહું. એમાં ક્યાં નાનપ છે, કોઈને ખોટે ખોટું થોડું ચડાવી દેવાય. એટલે એ આચાર્યને ધન્ય હો, પણ હવે ક્યાંય એમાં નીચે લખાણ કઈ આવતું નતું. એટલે આપણે શું માનીએ, બધા એમ કહેતા હતા કે દારૂ મગાવ્યો બાળક પાસેથી અને રીતસર સ્કૂલમાં દારૂ પીવે છે, તો એ ભાઈ છોકરો બાળક તો બાળક વર્તાઈ જાય કે છાત્ર છે, પણ પેલા ભાઈ જે હતા એ દારૂડિયા શિક્ષક પોતે છે કે આચાર્ય, એ તો ક્યાંય નામ તો આવતું નતું. એટલે હું એમ માનતો હતો કે આ રંગે આ સીસીટીવી માં પકડાણા ઈ આ ભાઈ પોતે હશે. એમ એને કહેવાય બાય મિસ્ટેક, એટલે કે ભૂલથી ભૂલ થવી, તે ગલતી સે મિસ્ટેક. તારક મહેતા મેં કે ને એમ, આ ગલતી સે મિસ્ટેક છે, આ ઈરાદો નથી. તો મેં એ આચાર્યશ્રી ની ક્ષમાયાચના કરી. તો એને મને એવું નથી કીધું કે તમે માફી નહીં માંગો, તમે આમ કરી નાખશું તેમ કરી નાખશું. એને બહુ શાલીનતાથી મને કીધું, સાહેબ હું તમારા અનેક નહીં પ્રત્યેક વિડીયો જોઉં છું, તમને આદર આપું છું, પણ મને એમ લાગે છે કે તમારી કઈક સમજણ ફેર છે. આ જે દ્રશ્યમાં દેખાય છે હું પોતે આચાર્ય છું, મેં તો આ કૌભાંડ ખુલ્લું પાડ્યું. મેં એને વંદન કર્યા, કીધું સર ધન્ય હો, તમને માફ કરજો, મારાથી બોલાઈ ગયું. કારણ કે દ્રશ્યમાં કઈ દેખાતું નથી કે કોણ શિક્ષક કે આચાર્ય. એની જે માયાભાઈ ની વાત કરું છું, એ બોલાઈ જાય કોઈનાથી ખરાબ તો માયાભાઈ 2-4 વખત વિડીયો મેં જોયા છે, એમાં એને ક્ષમા યાચના કરી, પણ જે તે લોકો પછી ગાળાગાળી કરીને કે ને તો ભલામણ ઈ અપરાધ નથી. હાલો તમે કોઈ પણ એક ચોક્કસ વર્ગના છો અને તમારી વિરુદ્ધમાં કઈક માની લો, તમને એમ લાગ્યું કે મારી વિરુદ્ધમાં ફલાણા ભાઈ બોલ્યા, ઓકે હાલો, તો તમને ગાળ દેવાનો અધિકાર કઈ રીતે મળી જાય મને કયો જી? ઉકારે તુકારે બોલાવાનો, એના આખા પરિવારને ઝપટે લેવાનો ઈ અધિકાર ક્યાંથી મળે? એ ખોટું તો છે ને. તો તમે શાલીનતાથી પૂછ, જેમ આ ખાપટના આચાર્યશ્રીએ મને શાલીનતાથી કીધું કે સાહેબ મને એમ લાગે છે કે તમારી આ મિસ્ટેક નથી લાગતી, મેં જોયું, મને લાગ્યું બરાબર છે, તો મેં તમારે જેમ આગળ વર્ણન કર્યું, મેં જે તે સ્વરાજ નામની ચેનલ એમાં બી હું કહીશ. એટલે હું આપને ઈ જ કહું બેન, માયાભાઈ હોય કે કોઈ પણ કલાકારો, હવે તો દર્શકોએ પણ એક સમજવું, શ્રોતાઓ અને દર્શકો એને સમજવું પડશે કે ભાઈ આ જે વિરાસત આપણી છે ને, એને આપણે છીછરા વિવાદમાં એને આપણે વિસરી જાય એવું ન કરીએ. એને શાલીનતાથી કહીએ, કઈક ભૂલ તો થાય, ભૂલ કોનાથી ન થાય? કામ કરે એનાથી જ ભૂલ થાય ને, નવરો માણસની ભૂલે શું થાય? એટલે દર્શકો કલાકારો પાસેથી આટલી જ અપેક્ષા રાખવી જોઈએ. મોંઘવારી વિશે તમે શું કહો છો, બેરોજગારી વિશે શું કહો છો, સરકાર વિશે શું કહો છો, એનો વિષય જ નથી, એટલે એને પૂછવું પણ ન જોઈએ એમ કઉ છું. મેં તમને શરૂઆતમાં જ કીધું ને કે તમે લતા મંગેશકર થી માંડીને અમિતાભ બચ્ચન ને કે માઇકલ જેક્સન થી માંડીને જે મેસ્સી ને એને કોઈ જાગતિક પ્રશ્ન વિશે પૂછી જ ન શકો ને. પર્યાવરણ વિશે તમારું શું માનવું છે એ શું કે મને કયો જી? એનો વિષય જ નથી. એ તો કોઈ ફેક્ટરીના માલિકો હોય જે પ્રદૂષણ, જેમ કે જેતપુરમાં સાડી કારખાના છે અને એના પ્રદૂષણનું પાણી જેતપુરની નદીમાં ભળે છે, તો એ સાડીના કારખાના વાળાને કયો તો બરાબર છે કે કોઈ પર્યાવરણ વિદ ને કયો તો બરાબર છે. પણ બરફના ગોલા દેખતો એની રેકડી વાળા પાસે તમે પ્રદૂષણ વિશે એ બિચારો શું કે મને કયો? એમ કલાકાર પાસેથી તમારો પ્રશ્નનો જવાબ, કલાકાર પાસેથી આપણી ભાતીગળ સંસ્કૃતિની વિરાસત આગળ ધપાવવાની જ અપેક્ષા સમાજે રાખવી જોઈએ. અત્યારના જે સમકાલીન પ્રશ્નો છે એમાં એનું મંતવ્ય લેવું ન જોઈએ, એમાં એના વિષયના લોકો એની પાસેથી લેવાય. નહીતર પછી મેં કીધું એમ થાય, તમે રાહુલ ગાંધીને કયો કે દાસી જીવન અને ગંગા સતી વિશે તમારું શું માનવું છે, શું કે મને કયો જી? સાચી વાત છે. બસ તો પછી આ એનો જવાબ છે બેનજી. બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી, વિગત જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન.